નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે 23 જુલાઈના રોજ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું. ક્યાંક ને ક્યાંક આ બજેટ આંશિક રીતે મિત્રો મિશ્ર પ્રતિસાદવાળું બજેટ જે છે તે વિવિધ બજેટ વિશ્લેષકો દ્વારા જણાવવામાં આવ્યું છે. અને આપ સૌને જણાવી દઈએ કે હાલમાં સંસદમાં 22 જુલાઈથી લઈ અને આગામી 12 ઓગસ્ટ સુધી જે છે તે ચોમાસું સત્ર યોજાયું છે. અને આ સત્ર દરમિયાન વિવિધ જે અલગ અલગ ભારત સરકારના વિભાગો છે તેમના વિવિધ ઠરાવો જે છે તે પસાર થશે. મિત્રો, આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગત 22 જાન્યુઆરીના રોજ લોકસભાની અંદર 8મા કેન્દ્રીય પગાર પંચના નિર્માણને લઈ અને મિત્રો એક મહત્વનો પ્રશ્ન જે છે તે બિહારના એક લોકસભાના સાંસદ દ્વારા પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં નાણામંત્રીએ શું જણાવ્યું હતું તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આ બના રહેશો. અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો અને જીકેના વિડીયો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 8મા કેન્દ્રીય પગાર પંચનું બંધારણ ક્યારે થશે તેવું લોકસભામાં મિત્રો 22 જુલાઈના રોજ એક પ્રશ્ન પૂછાયો હતો. તો આપ સૌ જણાવી દઈએ કે સરકાર દ્વારા જે છે તે મિત્રો 7મા પગાર પંચની જે છે રચના છે તે મિત્રો 1 જાન્યુઆરી 2016ના રોજ કરવામાં આવી હતી અને આગામી 10 વર્ષ પછી, એક દશકા પછી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચને લાગુ કરવું અનિવાર્ય સરકાર માટે બની ગયું છે. આપ સૌને જણાવી દઈએ કે 7મા પગાર પંચનું જે મિત્રો ગઠન છે તે યુપીએ સરકાર દ્વારા 28મી ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવ્યું હતું અને 8મું પગાર પંચ જે છે તે મિત્રો એનડીએ સરકાર એટલે કે ભાજપ સરકાર એના નિયત સમયે જે છે તે મિત્રો 1 જાન્યુઆરી 2016ના રોજ લાગુ કરી દીધું હતું. 8મા પગાર પંચની જે મિત્રો સમિતિ બનાવવામાં આવી હતી 7મા પગાર પંચની સમિતિ દ્વારા જે છે તે મિત્રો તેનું ગઠન 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવ્યું હતું અને તેણે પોતાનો જે રિપોર્ટ છે મિત્રો અલગ અલગ રાજ્યોના જે મોંઘવારીના વગેરે ફુગાવાના વગેરેનો અભ્યાસ કરી અને 19 નવેમ્બર 2015ના રોજ જે છે તે પોતાનો રિપોર્ટ એનડીએ સરકારને સુપરત કર્યો હતો અને આગામી 1 થી 1.5 મહિનાની અંદર એટલે કે 1 જાન્યુઆરી 2026થી આ સમિતિની ભલામણો સાથે સરકારે 7મું પગાર પંચ લાગુ કરી દીધું હતું. હવે મિત્રો સમય આવી ગયો છે કે આગામી 1 જાન્યુઆરી 2026થી જે છે તે 8મું પગાર પંચ લાગુ કરવું જોઈએ. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે મિત્રો 8મા પગાર પંચને લઈ અને મિત્રો આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગત રોજ મિત્રો 22 જાન્યુઆરીના રોજ ચોમાસું સત્ર શરૂ થયું અને તે જ દિવસે મિત્રો જે છે તે લોકસભામાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં 8મા પગાર પંચનું જે છે તે મિત્રો ગઠન ક્યારે થશે તેને લઈને એક પ્રશ્ન એક સાંસદ દ્વારા પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં નાણામંત્રી પંકજ ચૌધરીએ શું જણાવ્યું હતું તે આવો આગળ જાણીએ. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ભારત સરકારના નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા લોકસભા આંતરાતિક પ્રશ્ન 1995 નંબર 195માં સોમવાર 22 જુલાઈ 2024 31 અષાઢ 1946ના રોજ જવાબ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. 8મી સેન્ટ્રલ પે કમિશનનું બંધારણ 1995 શ્રી આનંદ ભદૌરિયા શું નાણામંત્રી જણાવવા રાજી થશે? શું જૂન 2024 મહિના દરમિયાન 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અંગે સરકારને વિવિધ કાર્ટર તરફથી રજૂઆત મળી છે? જો એમ હોય તો તેની વિગતો અને તેના પર કરાયેલી કાર્યવાહી રજૂઆત મુજબ અને દેશમાં અભૂતપૂર્વ ફુગાવાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને કેન્દ્ર સરકારના પેન્શનમાં સુધારો કરવા માટે સરકાર કયા સમયે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના કરશે તેવો પ્રશ્ન મિત્રો પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં મિત્રો કેન્દ્ર સરકારના નાણાં રાજ્યમંત્રી શ્રી પંકજભાઈ ચૌધરીએ એક જ શબ્દમાં જવાબ આપી દીધો કે 3 પ્રશ્નોના જવાબમાં જૂન 2024માં 8મા કેન્દ્રીય પગાર પંચની રચના માટે 2 રજૂઆતો પ્રાપ્ત થઈ છે, પરંતુ હાલમાં આવી કોઈ દરખાસ્ત સરકારની વિચારણા હેઠળ નથી. આવો એક મિત્રો સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયાનો જે છે તે ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો એક આ પ્રશ્ન જે છે તે મિત્રો તેનો જવાબ આવ્યો હતો. મિત્રો શ્રી આનંદ ભદૌરિયા જે છે તેમણે મિત્રો આ પ્રશ્ન કર્યો હતો, જેઓ મિત્રો હાલમાં ભાજપ સરકારના જે કોંગ્રેસ સરકારના સાંસદ છે તેમણે 8મા પગાર પંચને લઈને સવાલ કર્યો હતો, જેને લઈને પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલમાં 8મા પગાર પંચને લઈને સરકારની કોઈ રચના નથી. જય હિન્દ, અસ્તુ.